રાજકોટમાં ચાલી રહેલા ખોડલધામ નોર્થ ઝોન ગરબાના કાર્યક્રમમાં મોડી રાત્રે એક ગંભીર ઘટના સામે આવી છે। વીઆઈપી લાઇનમાં બેસવાના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં 3 વ્યક્તિઓ ઘાયલ થયા હતા અને પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની હતી જ્યારે પ્રથમ હરોળમાં બેઠેલા કેટલાક લોકોને પાછળની હરોળમાં જવાનું કહેવામાં આવ્યું હતું, જે બાબતે બબાલ થઈ હતી અને હુમલાખોરે ઉશ્કેરાઈને આ કૃત્ય કર્યું હતું। છરીના હુમલામાં 3 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમાં ઉદ્યોગપતિ રાજુ પરસાણાના ભત્રીજાને છરી વાગી હતી। આ ઉપરાંત અન્ય 2 વ્યક્તિઓ અશોક ફળદુ અને હરી થરોટિયાને પણ ઈજા પહોંચી હતી। 3 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હુમલો કરનાર વ્યક્તિની ઓળખ મહેશગીરી ગોસ્વામી તરીકે થઈ છે અને જે એક જ્વેલર્સના ડ્રાઈવર તરીકે કામ કરે છે। ઘટનાની જાણ થતાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને હુમલો કરનાર મહેશગીરીની અટકાયત કરી હતી। વીઆઈપી એન્ટ્રીમાં સુરક્ષાનો ભંગ થયો હતો અને આટલા મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં છરી વડે હુમલો થવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। હુમલાખોરો મહેશગીરી ગોસ્વામી વીઆઈપી એન્ટ્રીમાંથી છરી જેવું હથિયાર સાથે લઈને કેવી રીતે પ્રવેશ કરી શક્યો તે એક મોટો પ્રશ્ન છે। પોલીસે આ મામલે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરીને જેમાં સુરક્ષામાં રહેલી ખામીઓ અને હુમલાના ચોક્કસ કારણ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી। ગરબાના પવિત્ર માહોલમાં થયેલી આ ઘટનાથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચકચાર મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।